ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? મિત્રો, આજે આપણે બેઝિક મેથેમેટિક્સમાં જેથી અટક્યા હતા ત્યાં આગળ વધીએ. બેઝિક મેથેમેટિક્સમાં આપણે પ્રથમ ચરણ અને બીજા ચરણ માટે કામ કરી ચૂક્યા છે, તો થોડું ઘણું તમને યાદ કરાવી દઉં છું મિત્રો. એકમ વર્તુળનો આપણે અભ્યાસ કર્યો હતો લાસ્ટ ટાઈમ. આ એકમ વર્તુળની અંદર 4 ચરણ હતા. પ્રથમ ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ અને ચોથું ચરણ. ઓકે, આ જે 4 ચરણો છે એની અંદર ઓલ, એસ, ટી અને સી. પહેલા ચરણમાં બધા જ ધન, બીજા ચરણમાં સાઇન ધન, ત્રીજા ચરણમાં ટેન ધન અને ચોથા ચરણમાં કોસ ધન. જેમ જેમ એન્ટી ક્લોકવાઇઝ એટલે કે વિષમઘડી દિશામાં જાઓ એમ ખૂણા વધતા જાય. π/2, પાઈ, 3π/2. ઓકે, પછી અહીંયા થશે 2π અથવા તો 360. 0 થી 90 ની વચ્ચેના બધા જ ખૂણાઓ છે એ પ્રથમ ચરણમાં આવે. 90 થી 270 ના બધા જ ખૂણાઓ છે એ દ્વિતીય ચરણમાં આવે. ઓકે, 90 ડિગ્રી હોય તો વિધેય બદલાય. 0 ડિગ્રી અને 180 ડિગ્રી હોય તો વિધેય બદલાય નહીં મિત્રો. ઓકે, તો હવે તો કામ બહુ સિમ્પલ થઈ ગયું છે, કારણ કે આપણને ખબર પડી ગઈ છે કે ક્યારે શું ધન આવે અને ક્યારે વિધેય બદલાય. આ બે વસ્તુ આપણા માઇન્ડમાં ક્લિયર હોય તો એકમ વર્તુળ આપણી માટે સાવ સહેલું બને. ઓકે, તો હજી ફરી વાર કહું છું, લેક્ચર વ્યવસ્થિત ભરજો, સાથે સાથે કામ કરતા જજો. જે વસ્તુ તમને એમ લાગે કે આ નોટ ડાઉન કરવા જેવી છે નોટ ડાઉન કરી નાખજો, કે જે આગળ આપણને ખૂબ જ ઉપયોગી છે. ઓકે, તો આ એકમ વર્તુળ ખરેખર તો મેથેમેટિક્સનો ટોપિક છે, પણ ફિઝિક્સમાં એનો ઉપયોગ આવે છે. ઓકે, ક્યારેક એવું થાય છે કે આ એકમ વર્તુળ મેથેમેટિક્સનું એક ચેપ્ટર છે તો એ પછી આવે, આપણે ફિઝિક્સમાં પહેલાં આવે છે, તો આપણે એનો અભ્યાસ પહેલાં કરવો પડે મિત્રો. પણ બહુ બારીકાઈથી અભ્યાસ કરજો. એનું રીઝન છે કે આ આપણે ડીપમાં તો નથી ભણવાનું, કારણ કે આપણે એનો યુઝ છે એટલો બધો ડીપમાં આવશે નહીં. ઓકે, અને બીજી વાત કે હજી પણ તમે લોકોએ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી, તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો મિત્રો. તો મેં તમને પહેલાં એ રીતે કીધું છે કે તમે આ કરશો તો મારો ઉત્સાહ વધશે. ઓકે મિત્રો, ચલો કાંઈ વાંધો નહીં, આગળ વધીએ આપણે. ચલો ત્રીજા ચરણની વાત કરીએ છીએ મિત્રો. ત્રીજા ચરણમાં જે ખૂણાઓ છે, ઓકે, આ ખૂણાઓ આની અંદર આપણે વાત કરીએ તો ટેન ધન છે અને ક્યાંથી ક્યાં વચ્ચેનો ખૂણો છે 180. એટલે જે ખૂણો છે એ 180 કરતાં વધારે અને 270 કરતાં ઓછો. 270 ડિગ્રી છે. અચ્છા, આ રેડિયનમાં છે. અચ્છા, આ ડિગ્રીમાં છે. રેડિયનમાં ફેરવવું તો આપણે હમણાં શીખી ગયા કે નહીં? 180 એને ગુણ્યા પાયના છેદમાં 180, 180 કેન્સલ એટલે પાય થાય, અને આ શું થશે? 3π/2. ઓકે, સો હવે આપણે એનું કેલ્ક્યુલેશન કરીએ મિત્રો. બે રીતે કરી શકશું આપણે. સાઇન હું અમે લખી શકું ને 180 180 પ્લસ થીટા, કોસ 180 પ્લસ થીટા, ટેન 180 પ્લસ થીટા. અદરવાઇઝ હું આમ પણ લખી શકું, સાઇન 270 3π/2, 270 ગમે તે લખો, માઇનસ થીટા, કોસ 270 માઇનસ થીટા, ટેન 270 માઇનસ થીટા. બે રીતે જવાબ તો સરખા જ આવશે, જવાબમાં કાંઈ ફેર આવશે નહીં. એ તમને ગયા લેક્ચરમાં આપણે એક્ઝામ્પલ લઈને મેં તમને એ સાબિત કર્યું હતું કે બંનેના જવાબ છે એ સેમ જ આવે છે, અને તો કાંઈ ફરક ન પડે, કારણ કે જે ત્રીજું ચરણ છે એની અંદર સપોઝ કે આપણે કોઈ પણ ખૂણા લઈએ તો એનો જવાબ સેમ જ આવે. સાઇન માટે હોય, કોસ માટે હોય કે ટેન માટે હોય, બરાબર કે નહીં? તો મિત્રો અહીંયા હવે આપણે ગણતરી કરીએ. સૌથી પહેલું ધ્યાન અહીંયા જવું જોઈએ. સૌથી પહેલું ધ્યાન આપણે આની ઉપર જવું જોઈએ. 180 પ્લસ થીટા, તો વિચારવાનું કયું ચરણ? 180 પ્લસ થીટા એટલે 100 થી 270 ની વચ્ચે, એટલે ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં
શું ધન છે 10. ઓકે, તો આપણું કામ અહીંથી શરૂ થાય કે અહીંયા 10 ધન છે તો અહીંયા પ્લસ, એની સિવાય બંને જગ્યાએ મૂકી દેવાના માઇનસ. અહીંયા પણ 10 ધન છે, બીજા બધા શું છે માઇનસ. ઓકે, હવે ત્રીજો વિચાર શું આવે કે 180 છે તો વિધેય બદલાશે નહીં. ન બદલાય તો સાઇન થીટા અહીંયા મૂકી દો, અહીંયા કોસ થીટા મૂકી દો અને અહીંયા 10 થીટા મૂકી દો. રાઈટ, 270 વિધેય બદલાશે કારણ કે π/2 છે, 3π/2 છે એટલે. તો અહીંયા થશે સાઇન, સોરી સાઇનનું શું થઈ જાય મિત્રો કોસ, કોસનું થઈ જાય સાઇન અને આ થઈ જશે કોટ. બરાબર ને, 10નું શું થઈ જશે કોટ. ઓકે, ચલો ત્યાર પછી આપણે ચોથા ચરણની વાત કરીએ મિત્રો. ઓકે, તો ચોથું ચરણ છે એની માટે આપણે કયા ખૂણા લઈશું? 180 નહીં આવે ચોથા ચરણમાં, 270 થી 360 એટલે 270 કરતાં વધારે અને 360 કરતાં ઓછા, એટલે કે બંને વચ્ચેના જેટલા પણ ખૂણાઓ છે એ ચોથા ચરણના ખૂણાઓ કહેવાય. ઓકે, આપણે આ ડિગ્રીમાં લખ્યું, રેડિયનમાં લખી નાખીએ 3π/2 લેસ દેન થીટા લેસ દેન 2π. ઓકે, મારે આ રીતે લખવું છે તો આ રીતે હવે આપણે કામ કરી નાખીએ મિત્રો. તો સાઇન, અચ્છા મારે 270નું કામ કરવું તો 270 પ્લસ થીટા કહેવાશે, કોસ 270 પ્લસ થીટા કહેવાય અને 10 270 પ્લસ થીટા. ઓકે, એ જ રીતે મારે સાઇન 2π એટલે 360 લખવું છે તો 360 માઇનસ થીટા કોસ 360 માઇનસ થીટા અને 10 360 માઇનસ થીટા. 360 લખો 2π લખો કાંઈ વાંધો નહીં, પણ હવે આપણને સૌથી પહેલી નજર અહીંયા જવી જોઈએ. આ બ્રેકેટમાં 270 પ્લસ થીટા છે, કયું ચરણ? ચોથું ચરણ. 360 માઇનસ થીટા છે, કયું ચરણ? ચોથું ચરણ. બીજી વાત, 270 એટલે શું છે? 3π/2, π/2 આવે એટલે વિધેય બદલાય. ઓકે, ત્રીજી વસ્તુ, ચલો વિધેય તો બદલાશે પણ આપણે ખરેખર હું જે બોલ્યો એ ત્રીજું સ્ટેપ હતું. બીજું સ્ટેપ એ હતું કે ચોથા ચરણમાં શું ધન છે? કોસ. તો સૌથી પહેલું કામ કોસ પ્લસ બીજા બધા માઇનસ, કોસ પ્લસ બીજા બધા માઇનસ. રાઈટ, ઓકે. તો સાઇન 270 એટલે બદલાશે વિધેય, એનું શું થઈ ગયું? કોસ થીટા. આ શું થઈ ગયું? સાઇન થીટા. આની પહેલાં પણ મેં તમને વાત કરી છે, આ થઈ ગયું કોસ થીટા. તમારે આની ઉપર નજર રાખવાની, આની ઉપર નજર નાખવાની નહીં. ઓકે, એ જ રીતે અહીંયા સાઇન થીટા, વિધેય નહીં બદલાય, 2π છે, પાય આવે એટલે વિધેય બદલાય નહીં. તો મિત્રો અહીંયા એકમ વર્તુળનું થિયોરિટિકલી કામ પૂરું થઈ ગયું. હવે આનો યુઝ આપણે કરતા તો શીખી ગયા છે, બરાબર ને? હવે બસ આપણે એની એપ્લિકેશન, એટલે દાખલામાં કઈ રીતે યુઝ થાય. યુઝ એટલે જો દાખલામાં એટલો બધો કંઈ આમ કે ને કે જેમ કે આનાથી હટકે યુઝ નથી. હા, એનો યુઝ માત્ર એટલો છે કે તમને ખબર પડી જવું જોઈએ કે આ ખૂણો જે આપ્યો છે એ કયા ચરણમાં છે અને એ ચરણમાં શું ધન છે શું ઋણ છે. ઓકે, અને એ ખૂણાના ભાગ પાડતા આવડવા જોઈએ. આટલી વસ્તુ તમને આવડે ને એટલે એકમ વર્તુળનું કામ પૂરું થઈ જાય. કાંઈ એની અંદર બીજું આમ કે ને કે ઉખાડી લેવા જેવું બીજું કાંઈ છે નહીં. ઓકે, આપણે ફિઝિક્સમાં સિમ્પલ આવે છે, આ આપણું ચેપ્ટર નથી, આ આપણું એક પ્રકારનું કે ને પૂર્વ તૈયારી છે, પૂર્વ યોજના છે કે આનો ઉપયોગ જ્યારે દાખલામાં આવે ત્યારે આપણે આ વસ્તુ શીખવા બેસાય નહીં, ત્યારે સમય ન બગાડે.
આગળ વધીએ. હવે આપણે એક્ઝામ્પલ લઈએ છીએ. ચલો મિત્રો, ગઈ વખતે આપણે પ્રથમ ને બીજા ચરણની વાત કરી હતી. આજે થોડા એક્ઝામ્પલ આના લઈએ છીએ. ટેન 300 ડિગ્રી, આપણને ટેન 300 ડિગ્રી આપ્યા છે. તો હવે શું કરવું મારે? તો મારે આનો જવાબ મેળવવો હોય તો ટેન, હું આના ભાગ પાડું. જો 300 ભાગ આમ થાય 270 પ્લસ થીટા, એટલે પ્લસ 30, સોરી થીટા જગ્યાએ શું લખશું 30, અધરવાઇઝ 10 270 માઇનસમાં લખવું હોય તો 360 આવે, 360 માઇનસ 60. પહેલાં તો ઓળખી જવાનું કે ભાઈ આ કયું ચરણ છે? ભાઈ ચોથું ચરણ. ચોથું ચરણ હોય તો શું ધન છે? કોસ. બાકી આ ઋણ છે તો પહેલાં અહીંયા ઋણ નિશાની મૂકી દઈએ. તો 270 વિધેય બદલાશે. યસ, વિધેય બદલાશે. cot 30 બરાબર. અને અહીંયા વિધેય બદલાશે નહીં તો અહીંયા શું થશે? tan 30, tan 60. tan 60 શું થશે મિત્રો? sin 60 ના છેદમાં cos 60. sin 60 √3/2, cos 60 1/2, 2 2 કેન્સલ એટલે √3 થશે. તો આ શું થશે? sin 30 ના છેદમાં cos 30 ના છેદમાં sin, cot છે એટલે તો એ પણ √3. જવાબ બંનેનો સરખો આવે મિત્રો, એમાં કાંઈ એટલું બધું અઘરું નથી. ચલો ત્યાર પછી એક એક્ઝામ્પલ લઈએ. cos 210 ડિગ્રી. ઓકે, cos 210. ચલો 210 એટલે 180 થી 270 ની વચ્ચે. તો 180 થી 270 ની વચ્ચે એટલે કયું ચરણ? ત્રીજું ચરણ. તો ત્રીજા ચરણની વાત થઈ છે તો હવે અહીંયા હું એના ભાગ પાડી દઉં. cos 270 માઇનસ 60 આ પણ થાય, અને cos 180 પ્લસ 30 270. અચ્છા, cos છે એટલે અહીંયા શું ત્રીજું ચરણમાં શું ધન હોય? 10, બાકી ઋણ, તો બંને જગ્યાએ ઋણ નિશાની મૂકી દીધી. અહીંયા વિધેય બદલાશે. cosનું શું થાય? sin. અહીંયા વિધેય નહીં બદલાય, cos 30. તો cos 30 અને આ બંનેની કિંમત સરખી છે. શું થાય? √3/2. તો આપણો જવાબ શું આવશે? √3/2. આટલો જ યુઝ આપણે આવવાનો છે ફિઝિક્સમાં, એનાથી વધારે યુઝ નહીં આવે. ઓકે, ચલો પછી એક્ઝામ્પલ હજી એક લઈ લઈએ. sin 330. ઓકે, ચલો કયું ચરણ? 270 થી 360 ની વચ્ચે એટલે ચોથું ચરણ. ચોથા ચરણની વાત છે તો એની અંદર શું ધન છે? cos. તો આ sin ઋણ છે એટલે sin, બે ભાગ પાડી દઈએ. ભાગમાં 360 માઇનસ 30 અને cos 270 પ્લસ 60. ઓકે, માઇનસ મૂકી દઈએ કારણ કે સાઇન છે, સોરી અહીંયા સાઇન થશે ને. ઓકે, તો 360 માઇનસ 30 એટલે 330 થઈ ગયા, 270 પ્લસ 60 એટલે 330 થઈ ગયા. તો ઋણ નિશાની આવશે કારણ કે સાઇન છે, કોસ ધન આવે. હવે અહીંયા વિધેય નહીં બદલાય તો સાઇન 30, પણ અહીંયા વિધેય બદલાશે તો કોસ 60. અહીંયા માઇનસ કરી નાખવાની. આ બંનેનો જવાબ સેમ છે, માઇનસ જવાબ શું આવશે? 1/2. થઈ ગયું. જગ્યા છે તો એક એક્ઝામ્પલ હજુ પણ લઈ લઈએ આપણે. cos 240 ડિગ્રી. ચલો કયું ચરણ? 180 થી 270 ની વચ્ચે. બે આપણે ભાગ પાડશું ખૂણાના, બે ભાગ પાડશું. કઈ રીતે? તો cos 270 માઇનસ 30 cos 180 પ્લસ 60 થાય કે નહીં? એવા જ ભાગ પાડવાના કે જેમાં આપણને આમ કે ને કે અનુકૂળ પરિસ્થિતિ પડે. હું તો એમ કહું કે 180 જેમાં વિધેય ન બદલાતા હોય ને એવા ભાગ આપણે અનુકૂળ, કારણ કે વિધેય બદલાતા હોય એમાં જો આપણે ભૂલી ગયા કે વિધેય બદલાવાનું છે તો ખોટો પડે. ઓકે, તો અહીંયા 270 માઇનસ 30, 270 એટલે વિધેય બદલાય, પણ કયું ચરણ છે? ત્રીજા ચરણમાં tan ધન છે તો આ બંને ઋણ લખી નાખો. તો અહીંયા થશે sin 30 અને આ શું થશે? cos 60.
તો અહીંયા થશે -1/2. બરાબર. ચલો હજી એક આમ નાની અમથી જગ્યા છે, અહીંયા છે હો. જો અહીંયા જગ્યાનો સદુપયોગ કરવાનો આપણે. સમયનો સદુપયોગ તો કરીએ જ છે આપણે, જગ્યાનો સદુપયોગ કરો. ઓકે, sin 225 બરાબર કે 225 એટલે કયું ચરણ? 180 થી 270 ની વચ્ચે. તો cos એમાં tan ધન છે, sin ઋણ છે, તો પહેલા ભાગ પાડી દઈએ. sin 180 + 45 અને sin 270 - 45 થાય કે નહીં? તો 180 + 45 એટલે 180 એટલે વિધેય બદલાશે, સોરી નહીં બદલાય. ઓકે, એટલે માઇનસ તો મૂકી જ દઈએ. એટલે અહીંયા sin 45 અને અહીંયા વિધેય બદલાશે તો cos 45. તો બંનેનો જવાબ તો સેમ આવશે, -1/√2. ઓકે, તો આ આપણું આમ કે ને કે એકમ વર્તુળનું કામ અહીંયા પૂરું. કેટલાક હોમવર્કમાં આપું છું, હોમવર્ક તમારે મને સેન્ડ કરવાનું છે મિત્રો. પણ સેન્ડ કરવામાં એ ધ્યાન રાખજો કે એની અંદર નામ, રોલ નંબર, સ્કૂલનું નામ લખજો. બરાબર કે નહીં? ઓકે, નામ, રોલ નંબર નો આપ્યો તો નામ લખજો, સ્કૂલનું નામ લખજો, સ્ટાન્ડર્ડ લખી નાખજો. આ 3 વસ્તુ તમારે અંદર હોવી જોઈએ, તો મને ખ્યાલ આવે કે આ સ્કૂલમાંથી હોમવર્ક આવેલું છે. ઓકે મિત્રો, મારો નંબર તો તમને ખબર જ છે ને, 9033798140. પરમેનન્ટ નંબર છે, ક્યારે બદલાશે નહીં. ઓકે, ચલો હવે આપણે થોડા હું તમને હોમવર્કમાં આપી દઉં છું સમ, એ તમારે કરવાના છે. હવે બધા મિક્સમાં આપું છું મિત્રો. હું cos 240 તો છે જ મિત્રો. -0 આવી ગયું છે. ઓકે, તો અહીંયા ઓકે, તો આ હોમવર્કમાં તમારે કરવાનું છે અને અમને સેન્ડ કરવાનું છે. કાંઈ ક્વેરી હોય તો નંબર તમને અવેલેબલ જ છે, ફોન કરી શકો છો મિત્રો. પણ ફોન કરવાનો ટાઈમ હું તમને કહું, 12:30 થી 1:30 વચ્ચે અને રાતના 9 વાગ્યા પછી. જો એની વચ્ચે કરશો તો વાંધો નહીં, બરાબર ને, પણ કદાચ ક્યારેક ફોન ન ઉપડે, કામમાં હોવ, ઓકે, તો બેટર છે કે તમે આ સમયમાં કોલ કરશો. બાકી ગમે ત્યારે કોલ કરી શકો છો, હેલ્પ માટે અમે તૈયાર જ છીએ. ઓકે, પણ કામ વ્યવસ્થિત કરજો તો અમને ખૂબ જ ગમશે. વિડીયો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં મિત્રો. હા, તમારા મિત્રોને પણ તમે આ વિડીયો લેક્ચર મોકલી શકો છો, પણ સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કહેજો. અને આઇકન બેલ ઉપર ક્લિક કરજો, જેથી કરીને તમને વિડીયો લેક્ચર જ્યારે હું મૂકું ત્યારે એનો તમને નોટિફિકેશન મળી જાય મિત્રો. ચલો નેક્સ્ટ ટાઈમ ફરીવાર મળશું આપણે. ત્યાં સુધી બધાને ટેક કેર, ગુડ બાય, થેન્ક યુ વેરી મચ. ફરીવાર મળ્યા.